તો ફ્રેન્ડ્સ ફળિયું મેં મસ્ત મોતીના દાણા જેવું ચકાચક વાળી લીધું છે. વખાણ કરજો પાછા. આ જો અહીંયા વેકરો તો અહીંથી બધો લઈ લીધો મેં. અને જો ક્યાં નાખ્યો, અહીંયા નાખ્યો. અહીંયા બહુ ભીનું રહેતું, અહીંયા નાખ્યો છે. ભીનું ભીનું જ રહેશે, કોણ જાણે. તો બધું મસ્ત મેં વાળી નાખ્યું છે. એટલું મસ્ત દેખાય છે. અને બારે જો આપણે મસ્ત બધું ન્યા ખૂણેથી સરસ મજાનું વાળ્યું ને અહીંયા સુધી વાળ્યું. અને આજે તો મીરા ને ટીલા ને બીલા ને બધા વયા ગયા. હેલો મારા વાલા મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી, સ્વીટ ફેમિલી. તો બધા છો જ એવા મીઠા મીઠા. તો બસ સવાર તમારી ક્યારની થઈ ગઈ હતી. કેટલા વાગે ઉઠી? 7 વાગે, પોણા 7 એમ કંઈક 7 વાગે ઉઠી છું. તો વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાનો મારો બ્લોગ ન્યૂ સ્ટાર્ટ થઈ ગયો છે. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં, મારા મમ્મીના ઘરે. તો ભાઈ મજા આવે છે ને? પાછા કહેજો, કહેતા રહેજો. ચા પાણી એકવારના પીવાઈ ગયા છે, નાસ્તો કરવાનું બાકી છે, બાકી ઝાડું કાઢવાનું છે. ફળ્યું મસ્ત મજાનું બહાર ને અંદર આવડું મોટું બાપા વાળીએ થઈ ગઈ. થોડુંક ખાધું તો એ પચી ગયું. હવે ભૂખ લાગી છે, એટલે રાતે ખાધું હતું એ. હવે પાછી ભૂખ લાગી છે. ચાલો બધા નાસ્તો કરવા. તો મારી મમ્મીની 12 માસથી સીધી આ જગ્યા ફિક્સ જ. બેમાર હોય કે ગમે એ હોય એને ત્યાં જ ગમે. તો મમ્મી ત્યાં નાસ્તો કરવા બેઠા છે. અહીંયા નાસ્તો મારો મસ્ત મજાનો તૈયાર છે. મસ્ત મજાનું ચટાકેદાર આથરું છે, ભાખરી છે, તીખા ગાંઠિયા. તીખા એટલે આમ મોળા દેખાય પણ લાગે તીખા. થોડુંક એવું શાક છે, ચા છે. તો મસ્ત મજાનો નાસ્તો કરવા આવી જાજો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તેહુ લોક ઉજાગર, રામદૂત અતલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમુત નિવાર સુમુત કે સંગી, કંચન વરન વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેસા, હાથ રજ ઓર ધજા બિરાજે, કાંધે મુજ જનેહુ સાજે. તો ફ્રેન્ડ્સ દિયાબત્તી થઈ ગયા છે અને હું હનુમાન ચાલીસા મારા વાંચી લો, પગે લાગી લેજો. મમ્મી જય સ્વામિનારાયણ. તો ભાઈ મમ્મી રેડી જ છે. મમ્મી એક આજે મોટું સાહસ કર્યું છે. હવે કોને ખબર એમાં સફળ થાય કે નહીં તમને બતાવું. ઘઉં અહીંયા રાખ્યા છે તડકે. તડકો લબક જબક, ઘડીકમાં છાયા ને ઘડીકમાં વરસાદ ને ઘડીકમાં તડકો, એવું હોય જ. તો અત્યારે તો તડકો છે. હવામાનમાં અહીંયા ખીચડીમાં ધનેડા થઈ ગયા છે ને એનું ભેળવેલ છે, એ સૂકવવા મૂક્યું છે. વાસણ ચડાવવાના છે. આવ્યા છે નળ ઉપરની લાઈન ચડાવી છે. નાહી ધોઈને કપડાં ધોવાઈ ગયા છે. જો મારી મમ્મીને ફ્રેન્ડ્સ કેટલા વાળ ઉતરે છે ને. અને એ મારી મમ્મીને જરાય નથી ગમતું. અંબોડી એટલી એવી જ છે પણ રબર જાજા ભરાવે ને એટલે આવડો મોટો અંબોડો દેખાય છે. કાં મમ્મી? મારી મમ્મીને ગમે એમ કરીને અંબોડો મોટો જોવે આવો. હા એ વાત હતી. માતાજીનું નામ લઈને મારી મમ્મી ધીમે ધીમે બધું ખાય છે કે કાંઈ ન નડે. માતાજી ધ્યાન રાખે ને આપણે ધ્યાન રાખીએ. તો ફ્રેન્ડ્સ જો આજે અમારા ઘરે કોણ આવ્યું? ચકાભાઈ આવ્યા, ચકીભાઈ આવ્યા. કેટલા મસ્ત. આ બધા પહેલાના ચકલા ચકલી હવે હા ઓછા થઈ ગયા છે, પાણી પીવે. દેખાય છે ને? મને તો આ બધું બહુ જ ગમે. સ્મિતાબેન તમને બહુ ગમે છે ને? તો જોઈને મજા કરજો. જો આવ્યા અહીંયા. કેવા મસ્ત લાગે છે, નાના નાના. આઈ માડી હે કેવી પણ મસ્ત છે ગાય. એકદમ મસ્તીની છે ને. વરસાદ તો કઈ આવતો નથી એટલે ઝાડવા બિચારા તરસ્યા થયા છે. તો એને પાણી પાઈ દીધું. અહીંયા તુલસીમાંને પાણી પાયું તો આ બાજુથી મેં નાખ્યું તો અહીંયા જો બહાર આવ્યું. કારણ કે ખામણું કઈ સરખું નથી. તો આ ખામણું મારે સરખું કરવું પડશે. અહીંથી ખોદવું પડશે એટલે સરખું થઈ જાય. એટલે માતાજીને મસ્ત લીલાછમ રે. ચાલો ફટાફટ પાણી પાઈ દઉં અને એટલે સામે તુલસીમાં છે એને પાઈ દઉં. પગ દિવસ પગ અંદર વીએ કે મમ્મી રે. 12:30 વાગ્યા છે. જમ્યું છે. જમવામાં સાવ એટલે સાવ સિમ્પલ હતું. રોટલી ને ભાખરી પડી તો એનું શાક મસ્ત ડુંગળી મરચાં નાખીને કરીને મસ્ત મજાનું જમી લીધું છે. અને મારે અચાનક બહાર જવું પડે એમ છે તો હું બહાર જાઉં છું. ક્યાં જાઉં છું તમને પછી કહું. મમ્મી ઘરે જ છે. આરામ કરે. તમે આરામ કરજો. ચાલો. શ્યામની જો મારી હારવાર થાય છે કે મારે આવું મારે આવું. ભાઈ તને ત્યાં ન લઈ જવાય. રાજ્યમાં ઘર કેવું મસ્ત છે. તો ફ્રેન્ડ્સ જો કેટલા મસ્ત જાસૂદ છે. ગુલાબી જાસૂદ છે. લાલ હોય ને આ ગુલાબી જાસૂદ છે. કેટલા મસ્ત છે. ગુલાબના ફૂલ
અને અહીંયા ભીંડો ને કપાસ ને એવું આવ્યું છે. આ શેનો વેલો છે કોને ખબર. અને આ મસ્ત મજાની લીંબુડી જો બધાને અહીંયા લીંબુડી રૂમ ઝૂમ હોય. આ શેનું ઝાડ છે નથી ખબર. અને આ છે જામફળી, બીલીનું ઝાડું છે ને મસ્ત શંકર દાદાને ચડે. જો અહીંયા શિવલિંગ નાના મજાના, તો દર્શન કરી લેજો. શંકર દાદા બધાને હાજા નરવા રાખજો, હાજા કરી દેજો. હર હર મહાદેવ. તો હું ને રજુમાં આવ્યા છીએ અહીંયા અમારા દરબાર છે. મારી મમ્મીને ખૂબ સારો સંબંધ છે, ઘર જેવો છે, પણ મમ્મી હાલી ન ગે. હું ને રજુમાં આવ્યા છે. બહુ કહેતા હતા ચા રજુમાં બેટા. તો બસ આ તો આંબો છે, માએ કીધું, કારણ કે આંબો નાનો ને આમાં કોઈ કઈ કેરી આવતી હતી, બહુ જ આવતી હતી, મોટી મોટી રૂમઝૂમ. તો મસ્ત મજાની કલમ નાની છે પણ આંબા બહુ આવે. તો છે ને ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત ઘર છે, સામે લીંબુડી ને એવું છે. અને બતાવું કેટલા મસ્ત ફૂલ છે. એકદમ મસ્ત છે ને. જો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત હવામાન છે, કેટલું મસ્ત મજાનું ઘર છે. આ છે દરબારોનું છે ને, હવામાન મસ્ત છે. વાડી જો ફુવારા મૂક્યા, માંડવી કા. હા હા, ખેતર આગળ છે. બીલી કવડું મોટા બીલી છે. બીલી જો કેટલી મસ્ત છે, જોઈ તમે આવી ક્યાંય વેલવાળી. અહીંયા ભોળાનાથનું જો મસ્ત છે, પગે લાગી લેજો. જય ભોળેનાથ, હવનું સારું કરજો, હવની રક્ષા કરે. હર હર મહાદેવ. કોણ છે જો બધા વાડી વાળા છે. આ જૂના ડેલા આ બધા. હેલો એવરીવન. તો બસ 5 વાગ્યા છે, ઘરે હું આવી ગઈ છું. પણ ગરમી બહુ જ, અને બહુ જ મજા આવી. બહુ છેવાડું મકાન હતું એનું, પણ ઝાડવા અને આ તેને તમે જોયું ને, બિલ્ડિંગ બધું કેટલું મસ્ત હતું. તો મજા આવી ગઈ. કેટલા વાગે અમે ગયા હતા? 1 વાગે કેમ ગયા હશું ને, 5 વાગે આવ્યા. એ મમ્મીના ફ્રેન્ડ છે, દરબાર છે, ચા પીવાનું ઘણા ટાઈમથી કહેતા હતા. તો ચા પીવા ગઈ હતી રજુમા સાથે. તો ચા પી આવીને મજા કરી આવી. તો બસ મમ્મી ઘરે નથી, મમ્મી ગયા છે એ તે એના ફ્રેન્ડને અહીંયા જ આસપાસ જવાય ત્યાં. અને આમાં જો શ્યામલી બેઠી છે. હાલો મળીએ, શ્યામલીને મળીએ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. સાંજના 7 વાગી ગયા છે અને મસ્ત મજાનો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો તને લાભમાસી બોલાય, જાઉં છે કે ક્યાં ગઈ શ્યામલી, યાદ કરે છે. તો ફ્રેન્ડ્સ, રજુમાં આવ્યા તા, આગળ માંડવી દઈ ગયા. અહીંયા એ હારે બધા બધું દઈ જાય મને, એટલે ગામડામાં જલસા છે. બાકી કે તારે ખાવા થાય કે હું તને દઈ જાય. ફ્રેન્ડ્સ, હું બાજુમાં લાભમાસીની રકાબી દેવા ગઈ હતી, ત્યાં બેઠી હતી, કલાક બેઠી. 6 વાગે ગઈ હતી, 7 વાગે આવી. એક ખાય છે ને, તો મને બહુ મજા આવે. તો બેઠા હતા હું લાભમાસી. તો બસ બ્યુટીફુલ મસ્ત પવન આવે છે. તો બસ ઝાલર ટાણું થઈ ગયું છે, અને માતાજીની દિયાબત્તી પણ થઈ ગયા છે. માતાજી, તો બધાય પગે લાગી લેજો. જે મોમાઈમાં માતાજી બધાને સાજા રાખે. ફ્રેન્ડ્સ, 8 વાગી ગયા છે અને મમ્મી મારા રાહ જોવે છે કે હવે જમવા ક્યારે આવવું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. રસોઈ મસ્ત મજાની થઈ ગઈ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મસ્ત મજાનું જમવાનું તૈયાર છે. અહીંયા મેં થોડીક ભાખરી લીધી છે, બટકું રોટલો લીધો છે, દૂધ છે, તમતમા આથણું છે, અને ચટપટું મસ્ત મજાનું લસણવાળું શાક છે ગાંઠિયાનું. અને બીજું પણ એક શાક છે. જો ભાઈ કેટલું મસ્ત ડુંગળી ને ટમેટા ને ગાંઠિયાનું શાક છે. અને ભાઈ અહીંયા રોટલીનું પણ શાક છે. અરે વાહ, તો ઘણી બધી આઈટમ છે ફ્રેન્ડ્સ તમારી માટે. તો આવી જાજો જમવા.
અને મારા મમ્મી રોજની જેમ અહીંયા બેઠા છે જમવા. ચાલો જમવા બધા. ફ્રેન્ડ્સ 10 વાગી ગયા છે, મમ્મી સૂઈ ગયા છે. મેં પણ હંમેશા પપ્પા સાથે વાતો કરી દીધી છે. અહીંયા મારી પથારી પણ મસ્ત મજાની થઈ ગઈ છે. આશા તો નથી પણ ઉમ્મીદ રાખું છું કે આ તમારો બ્લોગ તમને થોડોક ગમ્યો છે. જો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કાલે પાછા આવી જાજો. પરાણે બોલાવવા છે તમને બધાને મારો બ્લોગ જોવા. તો બસ આજે મારો બ્લોગ પૂરો કરું છું. કાલે પાછા મળશું ને આ બ્લોગ સાથે જય સ્વામિનારાયણ. બાય.